25 ડિસેમ્બર એટલે કે નાતાલની ઉજવણી ગુજરાતમાં તો થાય જ છે, પરંતુ આ તહેવારની ઉજવણી વિદેશમાં એટલી જ પ્રખ્યાત છે. અત્યાર સુધી આપણે કેનેડાના વિઝાના નિયમો જાણ્યા, ઇમિગ્રેશન જાણ્યું, પરંતુ શું તમને ખબર છે કે કેનેડામાં ક્રિસમસની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે? આજે આપણે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. ક્રિસમસની ઉજવણી આમ તો ખાસ કરીને ક્રિશ્ચિયન લોકો કરતા હોય છે, પરંતુ ક્રિસમસનો તહેવાર વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત હોય છે. અનેક લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય છે અને સાથે રહીને આ તહેવાર ઉજવતા હોય છે. હવે બધાના મનમાં સવાલ એક એ જ થતો હશે કે વિદેશની તો ઉજવણી જોઈ છે, પરંતુ કેનેડામાં જે વિદ્યાર્થીઓ એકલા રહે છે, જે ભણવા માટે ગયા છે, તે લોકોની કેનેડાની ઉજવણી ક્રિસમસને લઈને કેવી હોય છે, તે દરેક લોકોના મનમાં સવાલ હોય છે. આજે આપણે તેના વિશે જ વાત કરવાની છે. સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે જેમ જેમ ક્રિસમસ નજીક આવે તેમ તેમ કેનેડામાં ડિસ્કાઉન્ટ ઓફર હોય છે. જેવી રીતે ગુજરાતમાં દિવાળીને લઈને ડિસ્કાઉન્ટ મળતા હોય છે, તેવી જ રીતે કેનેડામાં પણ ક્રિસમસને લઈને અનેક ડિસ્કાઉન્ટ હોય છે. એ પછી મીઠાઈને લઈને હોય, કપડાને લઈને હોય, તે લોકોની એક ઉજવણીનો ભાગ આ પણ હોય છે. હવે વાત કરવામાં આવે 25 ડિસેમ્બરની. કેનેડામાં આ દિવસે રજા હોય છે અને દરેક લોકો પોતાના ઘરે નવા કપડાં પહેરે છે અને આની ઉજવણી કરે છે. ક્રિસમસ એટલે એક ટ્રી હોય, તેને શણગારવામાં આવે છે અને શણગારીને તેની બાજુમાં લોકોને ગિફ્ટ વહેંચવામાં આવે છે અને તે લોકો ગિફ્ટ વહેંચીને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. કેનેડામાં પણ આ જ રીતની ઉજવણી થતી હોય છે. કેનેડામાં પણ જેટલા વિદ્યાર્થીઓ હોય છે અથવા તો જે પણ ગુજરાતી પરિવાર ત્યાં રહેતો હોય છે, તે પણ આ જ રીતે આની ઉજવણી કરતો હોય છે. સૌથી પહેલા તો ક્રિસમસ ટ્રી આવે છે, તેને સજાવે છે અને ક્રિસમસ ટ્રીની સાથે રહીને લોકોને ભેટ સોગાદ એટલે કે ગિફ્ટ આપે છે. અને એ જ રીતે સમગ્ર ગુજરાતી પરિવાર હોય કે પછી ત્યાંના વિદ્યાર્થીઓ હોય, આવી જ રીતે તેની ઉજવણી કરે છે. જો કે આ ઉજવણી ફક્ત 25 તારીખે જ નહીં, આ ઉજવણી 25 તારીખથી લઈને યર એન્ડ એટલે કે 31 ડિસેમ્બર સુધી ચાલતી હોય છે અને 25 તારીખથી લઈને 31 ડિસેમ્બર સુધી દરેક તહેવાર ઉજવવામાં આવતા હોય છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ પાર્ટી કરતા હોય છે, તેની સાથે બહાર ફરવા જતા હોય છે. ત્યાં જેટલા પણ ક્લબ આવેલા છે ત્યાં પણ અનેક લોકો જતા હોય છે અને આવી જ રીતે તે લોકો આ 5 થી 6 દિવસ છે તે સમગ્ર ક્રિસમસની ઉજવણી કરતા હોય છે અને અંતે એ લોકો 31 ડિસેમ્બરે નવું વર્ષનું આગમન કરતા હોય છે અને તે બાદ તેમની ઉજવણી છે તે પૂર્ણ થતી હોય છે. અને આવી જ રીતે કેનેડામાં અત્યાર સુધી ઉજવણી થતી આવી છે અને આવી જ રીતે ભવિષ્યમાં પણ ઉજવણી થશે અને તેમાં પણ કંઈક નવું આવશે, એવી પણ અત્યાર સુધી વાતો તો આપણે સાંભળી જ છે. 2024માં જો વાત કરવામાં આવે, આ વખતે કેનેડામાં નવું એ થવાનું છે કે લોકો પોતાના ઘરે તો બોલાવવાના છે, પરંતુ હવે આ વખતે કેનેડામાં ડિસ્કાઉન્ટની ઓફર પણ વધી ગઈ છે. જે પ્રમાણે ગુજરાતમાં દિવાળીમાં ડિસ્કાઉન્ટની ઓફર આવે છે, એવી જ રીતે કેનેડામાં પણ ડિસ્કાઉન્ટની ઓફર હોય છે, પરંતુ હવે કેનેડાના દરેક સ્ટોર ઉપર આ ઓફર છે તેને વધારવામાં આવી છે. એટલે કહી શકાય કે આ વખતે ડિસ્કાઉન્ટ છે ત્યાંના રહેતા લોકોને વધુ મળવાનું છે. અને આવી જ રીતે ગુજરાતી પરિવાર હોય કે પછી ત્યાંના વિદ્યાર્થીઓ હોય, ક્રિસમસને ઉજવતા હોય છે. ત્યારે તમારું શું માનવું છે? કેનેડામાં ક્રિસમસ કેવી રીતે ઉજવાય છે? અને જો તમે કેનેડા રહો છો તો તમે કેવી રીતે ક્રિસમસ ઉજવો છો? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.